વંદે ગુજરાત. નમસ્કાર તાલીમાર્થી, હું કે.આર. રાવલ, ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રક્ટર, ITI કુબેરનગરમાંથી આવું છું. આજે આપણે કાઉન્ટરમાં જે બીજો પ્રકાર છે સિન્ક્રોનસ કાઉન્ટર, એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ઓલરેડી લેસન નંબર 41ની અંદર ટાઈપ્સ ઓફ કાઉન્ટરની આપણે ચર્ચા કરી. ધેર આર ટુ કાઉન્ટર્સ, એસિન્ક્રોનસ એન્ડ સિન્ક્રોનસ. એસિન્ક્રોનસની અંદર પછી આપણે ઘણું બધું વેવ એનાલિસિસ, એના ટ્રુથ ટેબલ, એની બેઝિક રચનામાં શું આવે છે, વોટ ઇઝ જેકે ફ્લિપ ફ્લોપ, અને એની બધી રચનાની ડિસ્કસો કરી છે. હવે સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન કરીશું સિન્ક્રોનસ કાઉન્ટરનું, પછી સર્કિટ, એનું ઓપરેશન, ટાઈમિંગ ડાયાગ્રામ એટલે કે વેવફોર્મ, અને એનું એપ્લિકેશન શું છે એની આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન વિશે જઈએ. ઓલરેડી આપણને ખબર છે એ સિન્ક્રોનસનો એક ડ્રોબેક હતો કે જેની અંદર પહેલા ફ્લિપફ્લોપને જ ક્લોક આપતા હતા, જ્યારે પ્રથમ ફ્લિપફ્લોપનો જે આઉટપુટ છે એ બીજાના ફ્લિપફ્લોપના ટાઈમિંગમાં આપણે ક્લોક તરીકે આપતા હતા. એનો અર્થ કે સિરીઝમાં એકબીજાનું જોડાણ થતું હતું શેની અંદર, એસિન્ક્રોનસની અંદર. અને એટલે જ એનો પોતાનો ડ્રોબેક શું હતો કે જે એનો પ્રોપોગેશન ડિલે ટાઈમ છે એ બહુ વધારે છે, જે સિન્ક્રોનસની અંદર નાબૂદ થાય છે. કેવી રીતના નાબૂદ થાય છે એ સમજવું જોઈએ આપણે. તો સિન્ક્રોનસ કાઉન્ટરની અંદર બધા જ ફ્લિપફ્લોપ છે એને એક જ સમયે ક્લોક આપવામાં આવે છે. એટલે કે બધા ફ્લિપફ્લોપને જે ક્લોક છે એ કોમન આપવામાં આવે છે, જેનાથી શું થાય છે કે ઓવરઓલ સર્કિટનો જે કાઉન્ટર સર્કિટનો જે પ્રોપોગેશન ડિલે ટાઈમ છે એ પ્રોપોગેશન ડિલે ટાઈમ ફક્ત એક જ ફ્લિપફ્લોપના પ્રોપોગેશન ડિલે બરાબર થાય છે. અથવા તો જો એની અંદર કોઈ ગેટ સર્કિટ વાપર્યું હોય, સપોઝ એન્ડ છે કે ઓર છે, તો સિન્ક્રોનસ કાઉન્ટરની અંદર જે પ્રોપોગેશન ડિલે ટાઈમ મળે છે એ કેટલા બરાબર મળે છે, તો કોઈ બી એક ફ્લિપફ્લોપના પ્રોપોગેશન ટાઈમ અને કોઈ ગેટના પ્રોપોગેશન ટાઈમના સરવાળા બરાબર હોય છે. અને એટલે જ આની અંદર પ્રોપોગેશન ડિલે ટાઈમ બહુ ઓછો મળે છે. એનાથી ફાયદો શું થાય છે, તો જે કાઉન્ટર સર્કિટ છે એ સ્પીડી કામ કરી શકે છે. ક્લિયર? હવે સર્કિટ. ઓકે, કઈ સર્કિટની આપણે અત્યારે ચર્ચા કરીશું? તો 4 બીટ સિન્ક્રોનસ કાઉન્ટર. 4 બીટ એટલે 2⁴ ઇઝ ઇક્વલ ટુ 16, એટલે કે 0 થી 15. તો મિત્રો કેટલા ફ્લિપફ્લોપ આની અંદર જોડાશે? 4, 2⁴. ઓકે, બીજું આપણે એ પણ ચર્ચા કરી કે સિન્ક્રોનસ કાઉન્ટરને ઘણી વખત પેરેલલ કાઉન્ટર પણ કહેવામાં આવે છે. કેમ પેરેલલ? કારણ કે બધા ફ્લિપફ્લોપનું જોડાણ પેરેલલ કરેલું હોય છે. કયા અનુસંધાનમાં? કારણ કે બધાને ક્લોક છે એ એક જ સમયે આપેલી હોય છે. તો આપણે ચર્ચા કરીએ. પહેલું ફ્લિપફ્લોપ જે અને કે, એને આપણે હાઈ આપી દઈએ છીએ. આ 1 નંબરનું ફ્લિપફ્લોપ છે, પછી 2 નંબરના ફ્લિપફ્લોપ,
પછી આવશે 3 નંબરનું ફ્લિપ ફ્લોપ અને 4. ઓકે, મેં તમને ઓલરેડી સમજાવ્યા એ પ્રમાણે કે સિંક્રોનસ કાઉન્ટરનો ફાયદો જે છે કે જેને ક્લોક જે છે આ જે ક્લોક ઇનપુટ છે એ બધાને કોમન એટ અ ટાઈમ આપેલી છે. રાઈટ, ફિગર સમજતા જઈએ, દોરતા જઈએ તો વધારે ખ્યાલ આવશે કે આ સિંક્રોનસ કાઉન્ટર કેમ છે. કારણ કે ક્લોક બધાને કોમન આપેલી છે એટલે કે પેરેલલમાં, અને એટલે જ ઘણીવાર આને પેરેલલ કાઉન્ટર કહેવામાં આવે છે. હવે આ જે પહેલા ફ્લિપ ફ્લોપનું જે આઉટપુટ છે એ અને એ બાર, બી અને બી બાર, સી અને સી બાર, ડી અને ડી બાર. ઓકે, પહેલા નંબરનું જે આઉટપુટ છે એ બે એન્ડ ગેટ લીધેલા છે, N1 અને N2 નામ આપીશ. બંને એન્ડ ગેટ છે. એન્ડ ગેટની બેઝિક રચના તમને ખબર હશે કે એન્ડ ગેટ એટલે કે એવી ઇલેક્ટ્રોનિક સર્કિટ, એવો ગેટ સર્કિટ કે જેનો આઉટપુટ હાઈ ત્યારે જ આવે છે જ્યારે તેના બધા જ ઇનપુટ હાઈ હોય એટલે કે 1 1 હોય. એમાં જે N1 છે એ 2 ઇનપુટ ગેટ છે, એન્ડ ગેટ છે, જ્યારે આ છે એ 3 ઇનપુટ વાળો ગેટ છે. હવે એની બેઝિક રચનાની અંદર જોઈ લઈએ આપણે તો અહીંયા પણ જે અને કે ઇનપુટ છે. રાઈટ, તો એ સીધે સીધો પહેલા જે કે ફ્લિપ ફ્લોપના આઉટપુટમાં જે એ આઉટપુટ મળે છે એ સીધા જે અને કે ને આપી દીધેલું છે, અને એ જ અહીંયા આપણે એ આઉટપુટ લઈશું. જ્યારે પહેલાની અંદર અહીંયા વીસીસી એટલે કે હાઈ આપેલું છે બંને ઇનપુટને, આ જ સિગ્નલને બંનેને કોમન આપી દઈશું. ઓકે, હવે શું કરીશું આપણે? આ રચનાથી જ્યારે બી છે એ આઉટપુટ આપણે પહેલા લઈ લઈએ અહીંયા બી, અને બંનેને ઇનપુટ આપેલું છે N1 અને N2 ને. ક્લિયર? જ્યારે આનું આઉટપુટ છે કયા ગેટને? N1, 2 ઇનપુટ ધરાવતો એન્ડ ગેટ. આ બંનેનો જે ઇનપુટ છે એ N1 ના આઉટપુટ મારફતે મેળવવામાં આવે છે. ફરીથી અહીંયા સી સિગ્નલ આવશે. અહીંયા આપણે સી અને આ આપેલું છે, સોરી, આ જે ત્રીજો ઇનપુટ છે એ સીધો આપવામાં આવે છે, અને આનું જે આઉટપુટ છે જે અને કે નક્કી કરે છે. તો આ આખી બેઝિક રચના થઈ 4 બીટ સિંક્રોનસ કાઉન્ટર. આ ફિગર આપણે ડાયરેક્ટ દોરવા જઈએ તો તકલીફ થાય, પણ જો એની બેઝિક રચનાનો કન્સેપ્ટ ક્લિયર હોય અને તમે ધીમે ધીમે દોરતા જાઓ તો જ તમારી ફિગર પરફેક્ટ થશે. હવે આ સર્કિટની થોડીક રચના કેવી છે એ સમજી લઈએ. વાય સિંક્રોનસ કાઉન્ટર ક્લોક બધાને પેરેલલમાં આપેલી છે. 4 જેકે ફ્લિપ ફ્લોપ યુઝ કરેલા છે, જેની અંદર 2 એન્ડ ગેટ
એમાં N1 છે એ 2 ઇનપુટ ધરાવે છે, N2 છે 3 ઇનપુટ ધરાવે છે. તો જુઓ તમે અહીંયા કે જ્યારે J અને K બંને પહેલા જે કે ફ્લિપ ફ્લોપને હાઈ આપેલો છે, જ્યારે આ હાઈ આવે ત્યારે શું થાય કે આ બંનેને હાઈ, એક ઇનપુટ તો હાઈ થઈ ગયો, પણ જ્યારે બી પણ હાઈ થશે એટલે કે બીજા જે કે ફ્લિપ ફ્લોપનો, ત્યારે આનો આઉટપુટ હાઈ થાય એ સીધા ત્રીજા ફ્લિપ ફ્લોપના જે અને કે ના ઇનપુટના હાઈ થશે. ફરીથી N2 ગેટનો એક ઇનપુટ ક્યાંથી આવે છે? ત્રીજા નંબરના જે કે ફ્લિપ ફ્લોપના સી આઉટપુટમાંથી, અને એ હાઈ થશે ત્યારે આ ત્રણેય હાઈ થવાથી આ હાઈ થશે અને જે અને કે છે હાઈ થશે અને આઉટપુટ આપણને પ્રાપ્ત થશે. ટૂંકમાં આની અંદર 4 બીટ સિંક્રોનસ કાઉન્ટરની અંદર 0 થી 15 એટલે કે 16 2⁴ 4 આઉટપુટ છે. આ વધારે સ્પષ્ટ ક્યારે થશે કે જ્યારે તમે એનો ટાઈમિંગ ડાયાગ્રામ અને એનું ટ્રુથ ટેબલ મેચ કરશો ત્યારે. તો હવે પછી આપણે શું કરીશું મિત્રો? એનો ટાઈમિંગ ડાયાગ્રામની અંદર 0 થી 16 એટલે કે તમારે વેવફોર્મ ઘણા બધા દોરવા પડશે, એ પણ તમને હવે ક્લિયર થઈ ગયું હશે. અને એના આઉટપુટ 4 છે, A, B, C અને D. તો આ બધાનું તમારે દોરવું પડશે અને બધાની જોડે ટાઈમિંગ પ્રમાણે તમારે એને ટ્રુથ ટેબલ મેચ કરવું પડશે, ત્યારે જ આપણે સ્પષ્ટ થઈશું. તો મિત્રો આ એની સર્કિટ છે, 4 બીટ સિંક્રોનસ કાઉન્ટર. એને ઘણી વખત પેરેલલ કાઉન્ટર પણ કહેવામાં આવે છે, કારણ કે ક્લોક પેરેલલમાં એટ અ ટાઈમ બધા જ ફ્લિપ ફ્લોપને આપવામાં આવે છે. હવે આપણે ડિસ્કસ કરીશું ટાઈમિંગ. અહીંયા 1 નંબર આ જે વેવફોર્મ છે, જે ટાઈમિંગ ડાયાગ્રામ છે, એ આપણે એક જ ઇનપુટ બધાને કોમન આપીએ છીએ એનું છે. આ 2 નંબર ક્લોક, નંબર 3, નંબર 4, નંબર 5, નંબર 6, 7, 8, 9, number 10, 11, 12, sorry, here is 13, number 14, here 15, હું ડોટેડ લાઇનથી એટલે કે વેવફોર્મ સમજતા આપણને કોઈ તકલીફ ના પડે એ ખાસ જોઈ લઈશું. તે જ રીતના 8 નંબરના ક્લોક ઉપર number 9, same way number 10 is here. મિત્રો આના વેવફોર્મ જે છે એ પણ ઘણા બધા દોરવાના થશે, સાથે સાથે એનું ટ્રુથ ટેબલ તમે વિચારો, કારણ કે એના 4 આઉટપુટ છે એટલે DC, BA, AB, CD. ઓકે,
નાઉ આઉટપુટ 1 એટલે કે એ આમાં પણ 0 ને 1 અહીંયા 0 ને 1 લેવલ સેમ વે બી okay. Now C and here is D. આમાં પણ 0 થી 1 0 થી 1 0 and 1. હવે આનું ટ્રુથ ટેબલ પણ સમજવું પડશે આપણે. તો ટ્રુથ ટેબલ માટે આપણે શું વિચારીશું? હું ટેમ્પરરી અહીંયાથી અહીંયા હું ટ્રુથ ટેબલ દરેક સ્ટેપ સમજીશું. સી હિયર ક્લોક, ડી C, B, A. So this is the output. Okay. One by one. શરૂઆતમાં 0 ક્લોક છે. This position 0. 4 0 છે. Okay. એક નંબર ઉપર શું થશે? હવે જ્યારે આપણે ક્લોક આપણે અત્યારે શું કરવા જઈ રહ્યા છીએ? આ જે 4 બીટ સિંક્રોનસ કાઉન્ટર છે એના જે વેવ એનાલિસિસ કરી રહ્યા છીએ, જે ટાઈમિંગ ડાયાગ્રામ છે, ટાઈમિંગ વેવફોર્મ, એ આ રીતના તમારે એનાલિસિસ કરવા પડે. કેમ? તમે જ્યારે કોઈ બી ડિજિટલ કાઉન્ટરની આઈસી જોશો, એની ડેટા બુક જોશો, તો એની અંદર ટાઈમિંગ ડાયાગ્રામ આપેલો હોય છે. તમે માર્ક કરજો. તો જો તમને આ ટાઈમિંગ ડાયાગ્રામનું એનાલિસિસ ફાવતું હશે તો જ તમારે એનું ઓપરેશન ક્લિયર થશે. હું એક નંબરનું ક્લોક આપું છું. એક નંબર એટલે કે ડેસિમલ નંબર, રાઈટ? તો એ વખતે શું થશે જુઓ તમે, એ હાઈ થાય છે, આ 0 0 0. ઓકે, રાઈટ? હું નંબર 2 આપું છું, એ હાઈથી લો થાય છે, અહીંયા બી હાઈ થાય છે, આ 0 આ 0. હવે નંબર 3, ત્રીજા નંબરની ક્લોક ઉપર જુઓ મિત્રો, અહીંયા એ છે, એ શું છે? લો થી હાઈ થાય છે. આ તો ઓલરેડી હાઈ છે, બી આ લો છે, અને એટલે કે સી આઉટપુટ લો છે અને ડી પણ લો છે. નંબર 4 ઉપર જોઈ લઈએ, એ ઓલરેડી હાઈ હતો, એ લો થઈ જાય છે. બી ની પણ એવી પરિસ્થિતિ ઊભી થાય છે, એટલે કે બી જે હાઈ પહેલા મળતો તો એ લો થઈ જાય છે, પણ સી છે એ લો થી હાઈ મળે છે તમને, જ્યારે ડી 0 છે. રાઈટ? 4 ઉપર 0 1 0 0. આ બાઇનરી સ્વરૂપમાં છે. હું આ તમને કેમ સમજાવું છું એનું કારણ કહું તમને મિત્રો. તમે કોઈ બી કાઉન્ટર આઈસી વાપરો ને સર્કિટમાં, સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું કે આઈસી 7490 છે,
અથવા તો 4518 છે. 4518ની વાત કરું તો એ શું કહેવાય 4 બીટ બાઇનરી કાઉન્ટર છે. તો એના આઉટપુટની અંદર તમને 4 આઉટપુટ આપશે આ ફોર્મમાં બાઇનરીમાં, અને પછી તમારે જે તેની એપ્લિકેશન અથવા યુટિલાઇઝેશન અથવા તો જે તે ડેસિમલમાં કન્વર્ઝન અથવા ડીકોડર, તો એ બધું એના પછી, એટલે આઉટપુટ તમને આ સ્વરૂપમાં આપશે કોઈ પણ કાઉન્ટર આઈસી. એટલે હું તમને વધારે પડતો ભારપૂર્વક આ જે વેવફોર્મ એનાલિસિસ અને એનું ટ્રુથ ટેબલ ઉપર વધારે ભાર મૂકું છું. નંબર 5 જોઈ લઈએ. જુઓ મિત્રો, 0 થી 1, 0 બી 0 છે, સી ઓલરેડી હાઈ અને આ 0. નંબર 6, હવે તો મને એના ડેસિમલ ઉપર શું થાય છે ઇક્વિવેલન્ટ બાઇનરી ડાયરેક્ટ હું લખી દઉં તો પણ મને નહીં વાંધો આવે, 0 1 1 1, પણ આપણે સમજવું પડે નંબર 6 ઉપર. સોરી, નંબર 6 0 1 1 0, તો 6 ઉપર જુઓ 0 હાઈનું લો, 1 1 અને 0. નંબર 7 0 1 1 1, જુઓ 0 માંથી હાઈ થયું, આ પણ હાઈ, આ પણ હાઈ અને અહીંયા 0. વેરી ગુડ. નંબર 8 ઉપર જોઈ લઈએ હવે શું થાય છે. 1 0 0 0, જુઓ મિત્રો અહીંયા ખાસ જોવાનું છે, અને એના માટે આપણે બીજો ફ્લિપફ્લોપ એડ કર્યો, કારણ કે 0 થી 7ની લિમિટેશન પૂરી થઈ ગઈ, એટલે 0 થી 8ની અંદર આપણે પાછો એક ફ્લિપફ્લોપ એડ કર્યો. કેવી રીતના, તો જુઓ અહીંયા 8 નંબર જે હાઈ હતો એ લો થઈ ગયો, એ બી આઉટપુટ જે હાઈ હતો એ પણ લો થઈ ગયો, સી આઉટપુટ છે એ પણ હાઈ હતો તો લો થઈ ગયો, અને ડી આઉટપુટ લો મળતો તો એ હાઈ મળવાનો ચાલુ થઈ ગયો. ઓકે, નંબર 9. નંબર 9માં જોઈ લો, એ છે લો થી હાઈ, લો લો અને હાઈ. રાઈટ, ખ્યાલ આવે છે બધાને? નંબર 10 1 0 1 0, સમજી લઈએ. હાઈ થી લો થઈ જાય, આ લો થી હાઈ મળે છે, આ લો જ છે અને આ હાઈ છે, એટલે 1 0 1 0. સેમ વે 11 1 0 1 1, 11 ઉપર 0 થી હાઈ, હાઈ, આ લો મળે છે અને આ હાઈ મળે છે. રાઈટ. નંબર 12 સોરી, આની અંદર કંઈક મિસ્ટેક થાય છે આપણી, આ 1 1. રાઈટ. હવે આપણે 12, તો 1 0 1 0, નો. રાઈટ. સાચું છે કે નહીં આપણે ટાઈમિંગ ડાયાગ્રામ ઉપરથી ગભરાવાની જરૂર નથી, આપણે સમજી લઈએ. 12 નંબર હાઈ છે એ લો થઈ જાય છે, એટલે અહીંયા લો જ છે. રાઈટ. બીનું શું સ્ટેટસ છે એ જોઈ લઈએ. 12 નંબરના ક્લોકમાં હાઈથી લો, એ પણ લો મળે છે. પછી સીનું સ્ટેટસ શું છે એ જોઈ લઈએ. લો હતું એ સીધું હાઈ થઈ ગયું, સો હિયર હાઈ, અને ઓલરેડી ડી હાઈ છે, તો અહીંયા તમને હાઈ મળે છે. નંબર 13, નંબર 14 અને 15, આ ત્રણનું જોઈ લઈએ. 1 1 0 1, 1 1 1 0 અને 1 1 1 ને 1 જોઈ લઈએ આપણે. નંબર 13નું લો થી હાઈ, ઓલરેડી લો છે, આ હાઈ છે અને આ હાઈ છે, તો આપણો 13 નંબર છે એ ક્લિયર છે. 1 1 0 1. રાઈટ. નંબર 14માં શું છે એ જોઈ લઈએ આપણે. નંબર 14માં અહીંયા હવે આ પોઝિશન ઉપર ખાસ જુઓ, હાઈથી લો,
લોથી હાઈ, હાઈ અને હાઈ એ રીતના મળે છે. અને નંબર 15માં જોઈ લો, આ પણ હાઈ, આ પણ હાઈ, આ પણ હાઈ ને આ પણ હાઈ. ક્લિયર? ચારે હાઈ મળે છે એટલે 1 1 1. તો વેવફોર્મ એનાલિસિસ સૌથી અગત્યનું. તમે કોઈ બી ડેટા બુક જોશો, કોઈ પણ કાઉન્ટરની PDF નેટમાં તો હવે અવેલેબલ છે, તમે જોતા હશો, સર્ચ કરતા હશો, તો તેની અંદર એના ટાઈમિંગ ડાયાગ્રામ છે, અથવા તો એના ઓપરેટિંગ વોલ્ટેજ છે, અથવા તો એનો જે કહીએ ને ટાઈમિંગ, એ બહુ અગત્યનો છે. એટલે એ બધું જોવા માટે તમારે આ એનાલિસિસ શીખવું પડે છે અને એ પ્રમાણે કાઉન્ટર નક્કી કરે છે. હવે એ સિંક્રોનસ કાઉન્ટરમાં ઘણી બધી આપણે ચર્ચા કરી. આજે 4 બીટ સિંક્રોનસ કાઉન્ટરની ચર્ચા કરી. હજી આની અંદર હું તમને એક બીજા કાઉન્ટરની ચર્ચા કરીશું, આપણે જેને કહીએ BCD કાઉન્ટર. આપણે એની સર્કિટ કન્સ્ટ્રક્શન બહુ નહીં સમજીએ, પણ કન્સેપ્ટ શું છે એ વસ્તુ આપણે સ્પષ્ટ ક્લિયર કરી નાખીએ. BCD કાઉન્ટર એના નામથી જ બાઇનરી કોડેડ ડેસિમલ. BCD બાઇનરી કોડેડ ડેસિમલ. આનો અર્થ શું થાય છે મિત્રો? કે કોઈ બી કાઉન્ટરને ક્લોક આપીએ છીએ. હવે મેં તમને કીધું એ કાઉન્ટર સર્કિટ હોય એ આઉટપુટમાં શું આપે? બાઇનરી. એટલે આપણો બાઇનરી. હવે એને ઇક્વિવેલન્ટ ડેસિમલ શું આવે છે? એનું આખું કાઉન્ટર આવે છે. તો એના માટે આપણે ડિઝાઇન કરવું પડે. હું તમને વાત કરું, IC 4518 મેં હમણાં ચર્ચા કરી. તમે એનો ઇન્ટરનલ ડાયાગ્રામ જોઈ લેજો, એના ડેટા બુકમાં અથવા તો નેટ ઉપર બી અવેલેબલ હોય છે. એ ડ્યુઅલ બાઇનરી કાઉન્ટર છે, જેના આઉટપુટની અંદર 4 આઉટપુટ હોય. તમને ખબર છે એ રીતના ABCD. બરોબર? એને સપ્લાય VCC પિન હોય છે, જેની અંદર આપણે સપ્લાય આપવાનો હોય છે, અને 1 નંબરની પિન જે છે એ ક્લોક હોય છે. તો ક્લોકની અંદર નેગેટિવ એજ તમને ખબર છે, એટલે આપણે ઓલરેડી હાઈ હોય પણ લો આપવાનો. તો જો આ રીતના આપણે રચના કરીએ RC, એટલે કેપેસિટર ફૂલ ચાર્જ થઈ ગયો. અહીંયા સપ્લાય પિન છે, સપ્લાય વોલ્ટેજ છે. અહીંયા હું એક પુશ ઓન સ્વિચ રાખીશ નાની, એટલે અહીંયાથી હું ક્લોક આપીશ એટલે અહીંયા ક્લોક મળે. અને એ પ્રમાણે અહીંયા એક ગ્રાઉન્ડ પિન બી, તમારે ગ્રાઉન્ડ પિન જે હોય, આઈ થિંક 8 નંબરની પિન છે, એને તમારે ગ્રાઉન્ડ આપવો પડે. તો અહીંયા આપણને આઉટપુટમાં શું મળે મિત્રો? બાઇનરી સ્વરૂપ. સપોઝ પહેલા નંબરની ક્લોક આપું તો મને કેવું મળશે? 0001. રાઈટ? હવે એને આપણે થ્રો કરવાનું છે ડેસિમલની અંદર. તો એના માટે એક બીજી IC આપણે વાપરીએ. IC છે 4511. આ 4511 શું છે એ તમને હું સમજાવી દઉં. BCD ડીકોડર IC. એટલે એના ઇનપુટમાં જે બાઇનરી છે એના પ્રમાણે જે ડિસ્પ્લે 7 સેગમેન્ટ ખરું ને, 7 સેગમેન્ટ ડીકોડર IC, એને ચલાવવાના અને એના અનુરૂપ એનું આઉટપુટ આપશે. એટલે માટે એ IC ને કીધું છે BCD 7 સેગમેન્ટ ડીકોડર IC. એમાં 4 ઇનપુટ હોય છે, એમાં પણ ગ્રાઉન્ડ પિન હોય છે અને સપ્લાય પિન. અને એનું આઉટપુટ જે છે 7 સેગમેન્ટની અંદર તમને ખબર હશે કે અલગ અલગ પિનો હોય છે. આ ડિજિટ છે, આ FND કહેવામાં આવે છે ઘણી વખત, અથવા તો 7 સેગમેન્ટ. આના જે આઉટપુટ છે એ બધા અહીંયા આપવામાં આવે છે. F G A B C D E.
કોમન કેથોડ વાપરેલો છે એટલે એની જે કોમન પિન છે આ સેગમેન્ટની એને ગ્રાઉન્ડ કરવામાં આવ્યો છે. જ્યારે ક્રમશઃ આના જે આઉટપુટ આ ફોર્મમાં તમે જ્યારે ડેટા બુક જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આવો આઉટપુટ હોય છે અને જે તે ડિજિટની જે તે પિન ઉપર આપણને કનેક્શન કરવાનું હોય છે. BCD કાઉન્ટર મેઇન મતલબ શું છે આની અંદર હું તમને સમજાવું. સપોઝ મેં અત્યારે કોઈ ક્લોક આપી નથી તો મને આ જે આની અંદર જે ડિસ્પ્લે થાય છે એ ડેસિમલમાં થાય છે. એટલે કે દશાંશ પદ્ધતિનો જે દશાંશ આંકડો છે ને અત્યારે 0 ડિસ્પ્લે થવો જોઈએ. પણ જ્યારે મેં 1 નંબરનું પલ્સ આપ્યું તો મને અહીંયા આઉટપુટ કેવી રીતના મળશે મિત્રો? 0 0 0 1. આ બાઇનરી. આ IC શું કરે છે? એ બાઇનરી એનો ઇનપુટ લે છે અને એના અનુરૂપ 7 સેગમેન્ટ ડિસ્પ્લેની અંદર એક નંબર આવે એટલે કે આ કઈ ડિજિટ છે? A B C D E F અને G. તો એક નંબર ક્યારે ડિસ્પ્લે થશે? આ B અને C ખાલી ઓન થાય ત્યારે જ ડિસ્પ્લેમાં એક નંબર આવશે. તો B અને C નો જે આઉટપુટ છે, B અને C નો આઉટપુટ એ જ તમને હાઈ મળશે, બાકી બધા લો મળશે. એટલે ખ્યાલ આવ્યો? BCD કાઉન્ટર જેના માટે આ બે IC વપરાય છે અને એનો કન્સેપ્ટ શું છે BCD નો? બાઇનરી કોડેડ ડેસિમલ. ઘણી બધી કાઉન્ટર સર્કિટો આવે છે. જેમ કે હું તમારી જોડે થોડી ચર્ચા કરું. ડીકેટ કાઉન્ટર છે, રિંગ કાઉન્ટર છે, રિપલ કાઉન્ટર છે, અપ એન્ડ ડાઉન કાઉન્ટર છે, અપ કાઉન્ટર છે. અપ કાઉન્ટરમાં શું થતું હોય છે? જે ડિજિટ જે છે એ અપ થતી હોય છે. જ્યારે હું ક્લોક આપું ને તો એ જે ડિજિટ છે ને એ 1 હોય તો 2 થાય, ફરીથી ક્લોક આપું તો 3 થાય. એને અપ કાઉન્ટર એટલે કે પોઝિટિવ સાઈડ જઈ રહી છે. અને એનાથી રિવર્સ હોય તો એને ડાઉન કાઉન્ટર કહેવાય. મિત્રો ડાઉન કાઉન્ટર ક્યાં વપરાય છે? તમે વોશિંગ મશીનમાં જોઈ શકો છો અથવા માઇક્રોવેવ ઓવનમાં. તમે એકવાર કપડાં નાખ્યા હોય અને તમે 20 મિનિટ સેટ કરો છો, પછી એનો જે ટાઈમિંગ છે તમે ડિસ્પ્લે જોઈ શકો છો તો એ ક્રમશઃ ઘટતો હોય. તો એની જે બેઝિક રચનાની અંદર ડાઉન કાઉન્ટર વાપરેલું હોય છે. બીજું તમે મિત્રો ક્યાં કાઉન્ટર વપરાય છે? મારા હિસાબે DPM મીટર. DPM એટલે ડિજિટલ પેનલ મીટર. પેનલોની અંદર જે મીટરો ડિસ્પ્લે કરેલા હોય છે એની અંદર પણ કયા મીટર? તો વોલ્ટ મીટર તરીકે, કરંટ મીટર તરીકે અને ફ્રીક્વન્સી મીટર પણ એની જે કંટ્રોલ સર્કિટ છે એની અંદર કાઉન્ટર વપરાય છે. બીજા ઉપયોગો તમે જુઓ તો સ્પીડોમીટર. ઓટોમોબાઈલની દુનિયાની અંદર અત્યારે હાલ મોસ્ટ ઓફ ગાડીની અંદર જે પેનલ જે છે ડેસ્કટોપ પેનલ એ બધું ડિજિટલ થઈ રહ્યું છે. તો આ બધાની અંદર વપરાય છે. કાઉન્ટર કંટ્રોલિંગ સર્કિટ તરીકે, સિક્યુરિટી સિસ્ટમ તરીકે પણ અથવા ડિજિટલ ટાઈમર તરીકે પણ કાઉન્ટર સર્કિટ વપરાય છે. ઓકે મિત્રો, થેન્ક યુ, ધન્યવાદ.